ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં તારીખ 22/12 રવિવારે સવારના 9 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મુખ્ય યાર્ડ ખાતે લાલ ડુંગળીને પ્રવેશ આપવામાં આવશે। ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ઘણા સમયથી લાલ ડુંગળીની પુષ્કળ આવક નોંધાઈ રહી છે। યાર્ડમાં દિવસે ને દિવસે લાલ ડુંગળીની આવકમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે માર્કેટિંગ યાર્ડ દ્વારા અગાઉ લાલ ડુંગળીની આવક બંધ કરવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો હતો, પરંતુ ફરીવાર લાલ ડુંગળીને પ્રવેશ આપવામાં આવશે। યાર્ડના જણાવ્યા મુજબ લાલ ડુંગળીનું વેચાણ માટે લાવતા ખેડૂતો તેમજ કમિશન એજન્ટોને જાણ કરવામાં આવી છે કે લાલ ડુંગળીની આવક આગામી તારીખ 22/12/2024 રવિવારે સવારના 9 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મુખ્ય યાર્ડ ખાતે પ્રવેશ આપવામાં આવશે। વધુમાં જણાવ્યા મુજબ મુખ્ય યાર્ડ ભરાઈ ગયા બાદ દેવળિયા ખાતે લાલ ડુંગળીની આવક ઉતારવામાં આવશે, તેમજ પ્રવેશ આપવાના સમય પહેલા કે પછી આવનાર વાહનોને કોઈપણ સંજોગોમાં પ્રવેશ આપવામાં આવશે નહીં, તેમજ જણાવેલ સમય પહેલા આવેલ અને રોડ ઉપર ટ્રાફિક કરનાર સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે, જેની ખેડૂતો તેમજ કમિશન એજન્ટોને નોંધ લેવા જણાવવામાં આવ્યું છે। માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 3 દિવસ દરમિયાન લાલ ડુંગળીની હરાજી વિશે વાત કરીએ તો લાલ ડુંગળીના 2,12,000 કટ્ટાનું છેલ્લા 3 દિવસમાં વેચાણ કરવામાં આવ્યું છે। આ સાથે જ છેલ્લે થયેલ હરાજીમાં લાલ ડુંગળીના પ્રતિ મણે ભાવ 131 રૂપિયાથી લઈને 445 રૂપિયા સુધી પ્રતિ મણે રહ્યા હતા। આ સાથે જ સફેદ ડુંગળીના 19,153 કટ્ટાનું વેચાણ છેલ્લે થયેલ હરાજીમાં કરવામાં આવ્યું હતું, જેના ભાવ 221 રૂપિયાથી લઈને 512 રૂપિયા સુધી પ્રતિ મણે રહ્યા હતા। માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની આવક છેલ્લા ઘણા સમયથી થઈ રહી છે, જેના કારણે હાલ યાર્ડમાં જગ્યા પણ ટૂંકી પડી રહી છે, જેથી વ્યવસ્થાના ભાગરૂપે અન્ય જગ્યાએ ભાડે જમીન પણ માર્કેટિંગ યાર્ડ દ્વારા રાખવામાં આવી છે। મહુવા માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં લાલ ડુંગળીની આવક થઈ રહી છે, જેના કારણે ડુંગળીના ભાવમાં પણ ઘટાડો થઈ રહ્યો છે। ખાસ કરીને ડુંગળીના ભાવમાં છેલ્લા 3 થી 4 દિવસમાં મોટા પ્રમાણમાં ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યો છે। ભાવનગર જિલ્લા સહિત અમરેલી સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી મોટા ભાગના ખેડૂતો ડુંગળીનું વેચાણ કરવા માટે અહીંયા મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે।